આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ ખાતે મોહરમનું જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું। 11 દિવસના તાજિયા નગરમાં ફરી અને પછી વિસર્જિત કરવામાં આવ્યા છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે જ કોમી એકલાસના વાતાવરણ સાથે કરબલાના શહીદોની યાદમાં તાજિયાનું જુલુસ સંપન્ન થયું છે। મુસ્લિમ બિરાદરો દ્વારા હજરત ઇમામ હુસૈન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોક અને મોહરમ નિમિત્તે તાજિયાની સ્થાપના કરી દુઆ કરવામાં આવતી હોય છે। ઉપવાસ પણ કરવામાં આવતો હશે। આ નિમિત્તે કતલની જે રાત હોય ત્યારે તાજિયાના જુલુસ નીકળતા હશે। ડભોઈ નગરના 11 તાલુકામાં 23 વિવિધ જરી તાજિયાની સ્થાપના કરવામાં આવી હતી। મોહરમના 10મા ચાંદના દિવસે જ નગરમાં અને તાલુકામાં જુદા જુદા વિસ્તારમાં તાજિયાના જુલુસ નીકળ્યા હતા। મોડી રાત સુધી જ્યારે આ જુલુસ નીકળ્યા હોય ત્યારે કોમી એકલાશ અને શાંતિપૂર્ણ માહોલમાં જુલુસ જે છે તે સંપન્ન થયું છે। વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા રોહન આનંદના માર્ગદર્શન હેઠળ અને ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ તેમજ પીઆઈ એસ.જે. વાઘેલા અને પોલીસ જવાનોના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડભોઈ ખાતે જ મોહરમના તાજિયાનું જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે।